શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે। સ્નૂકર ક્લબમાં યુવાનો વચ્ચે મારપીટ થઈ। આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। ગાડીના બાબતે ઝઘડો હતો। સામાન્ય બોલાચાલી બાદ યુવાન પર હુમલો કરી દેવાયો। આ સમગ્ર ઘટનામાં એક યુવકને માથાના ભાગે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગરમાં હવે નદીમાં નબીરાઓની દારૂની મહેફિલ જોવા મળી। નદીમાં નહાવા આવેલા યુવકોએ દારૂની બોટલ સાથે વિડીયો બનાવ્યો। પાલીતાણાની પવિત્ર શેત્રુંજી નદીમાં દારૂની મહેફિલ માણતા આ શખ્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થતા જૈન સમાજમાં ભારે રોષ છે। જૈન સમાજે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અને રોષ વ્યક્ત કર્યો। આ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। આ વિડીયો મામલે પોલીસ કાર્યવાહી કરે તેવી જૈન સમાજે માંગણી કરી છે। તો આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। આ વિડીયો જે છે શેત્રુંજી નદીમાં કેટલાક યુવકોએ બનાવ્યો છે એવી વાત સામે આવી રહી છે આ વિડીયોમાં, અને જૈન સમાજે આવા તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી કરી છે। સુરતના કામરેજમાં શંકાસ્પદ ઘી ઝડપાયું। નવા ગામના ઉદ્યોગનગરમાં એલસીબીએ દરોડા પાડ્યા। આરાધ્ય માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ નામના એકમ પર દરોડા પાડ્યા। ગાયના શુદ્ધ ઘી તરીકે પેકિંગ થતું હતું શંકાસ્પદ ઘી બનાવવાના કાચા માલમાં પામ ઓઇલ અને વનસ્પતિ ઘીનો જથ્થો ઝડપાયો। વનસ્પતિ તેલના 25 અને પામ તેલના 7 ડબ્બા જપ્ત થયા છે। ગેસ સિલિન્ડર, ગેસની સગડી મળી 3 લાખ જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે। કંપનીના માલિક કિરણ મોદીની અટકાયત થઈ છે। શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોકલી આપ્યા છે। કે કામરેજ તાલુકાના નવા ગામની સીમમાં આવેલ ઉદ્યોગનગર ખાતે આરાધ્ય માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ ખાતે શંકાસ્પદ ઘીની બનાવટ કરવામાં આવે છે। જે બાતમી આધારે સદર જગ્યા પર તપાસ કરતા મોટી માત્રામાં પામ ઓઇલ તથા વનસ્પતિ તેલનો જથ્થો મિશ્રણ કરી અને શંકાસ્પદ ઘીનો જથ્થો બનાવવા મળી આવેલ। જગ્યા પર ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવી જરૂરી સેમ્પલ લઈ એફએસએલ ખાતે મોકલી આપવામાં આવેલ છે અને આ અંગે જાણોજોગ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। કુલ 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે। મુંબઈ પોલીસની ડ્રગ્સ અંગે નર્મદાના વરખડમાં રેડ। કથિત ડ્રગ્સના કાળા કારોબારના તાર છે ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામ સાથે જોડાયેલા નીકળ્યા હોવાનો દાવો છે। મુંબઈ પોલીસે ચોક્કસ બાતમીના આધારે વરખડ ગામમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું। પકડાયેલો આ નશાકારક પદાર્થ કયું કેમિકલ ડ્રગ છે તેની સત્તાવાર પુષ્ટિ અને ચોક્કસ વિગતો હવે એફએસએલના રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે। રાજકોટના જેતપુર શહેરના મોટી હવેલી વિસ્તારમાં એક જર્જરિત મકાનની પારાપેટ અચાનક ધરાશાયી થતા હડકંપ મચી ગયો। પારાપેટનો કાટપાળ રોડ ઉપર પાર્ક કરેલી કાર પર પડતા કારને નુકસાન થયું। સદનસીબે ઘટનામાં ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી। બનાવની જાણ થતાં જ જેતપુર નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી। ઘટનાને પગલે શહેરમાં જર્જરિત મકાનો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। તો જેતપુરમાં જર્જરિત મકાનની પારાપેટ ધરાશાયી થઈ ગઈ હતી। જો કે આ સમગ્ર ઘટનામાં જે છે એ મકાનને નુકસાન થયું છે। દ્વારકાના શિવરાજપુર બીચ પર મોટી બેદરકારી સામે આવી। અહીંયા ફરવા આવેલા પરિવારની નાની બાળકી કારમાં ફસાઈ જતા અફરાતફરી મચી હતી। આ બાળકીને કારની અંદર મૂકી કાર લોક કરી પરિવારના સભ્યો શિવરાજપુર બીચ પર નહાવા ગયા હતા। બાળકીનો રોવાનો અવાજ આસપાસના લોકોને સંભળાતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા। બાળકીને બહાર કાઢવા સ્થાનિક લોકો અને હાજર લોકોની મદદથી કારનો કાચ તોડી રેસ્ક્યુ કરવામાં આવ્યો। સમયસર કાર્યવાહી થતા બાળકીનો સહી સલામત બચાવ થયો હતો। વધુ માહિતી મેળવીએ દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે। મુકુંદ, આજે ફરવા આવેલા પરિવાર છે એ એવી તો કેવી બેદરકારી રાખે કે ગાડીનો લોક કર્યા પછી એમને એ ખબર નથી કે એક બાળકી અંદર રહી ગઈ છે? જી, વાત કરવામાં આવે તો દ્વારકાના શિવરાજપુર બીચ પર એક પ્રવાસીઓ છે તે ફરવા આવ્યા હતા અને શિવરાજપુર બીચ પર ફરવા આવ્યા બાદ તેઓ છે તે તેમની બાળકી છે તેને કારમાં છોડી અને જે શિવરાજપુર બીચમાં નાવાની મોજ માણવા જતા રહ્યા હતા ત્યારે બાળકી છે તેને અંદર જ છોડીને જતા રહ્યા હતા। પરિવારની આ બેદરકારી સામે આવી છે। ત્યારે વાત કરીએ તો આસપાસના લોકો છે તે જોઈ જતા તેમને બચાવ કર્યો હતો। બાળકીનો રોવાનો અવાજ આવતા જે આસપાસના લોકો એકઠા થયા હતા અને મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થતા આસપાસના લોકોએ જે ગાડીનો કાચ છે તે કાચ તોડી અને બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી। પરંતુ વાત કરીએ તો આ જે માતા પિતાની જે આ બેદરકારી છે
તે બેદરકારીના કારણે બાળકીનો જીવ પણ જોખમમાં મુકાયો હતો અને આસપાસના લોકોએ સમયસર બાળકીનો બચાવ કર્યો હતો. પંકજ. જી મુકુદ, આભાર માહિતી આપવા માટે. અને હવે વાત તમારા શહેરના મેયરની. આજે 7 મહાનગરપાલિકાને મેયર અને ડેપ્યુટી મેયર મળવાના છે. મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાશે, જેમાં સુરત, વડોદરા અને રાજકોટને મેયર મળશે, તો વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદને પણ મેયર મળવાના છે. સુરતમાં સૌરાષ્ટ્ર અને મૂળ સુરતીઓ વચ્ચે કટ્ટર સ્પર્ધા છે, તો રાજકોટમાં પાટીદાર ચહેરા રેસમાં સૌથી આગળ છે. ન્યૂઝ 18 પર જુઓ તમારા શહેરના મેયરના નામની જાહેરાત અને તમામ જે હોદ્દેદારોની વરણી થવાની છે તેના એક એક નામ અને તેમની જે કારકિર્દી રહી છે, જે જીત્યા છે તેને લઈને પણ અમે તમામ એ માહિતી છે આપના સુધી પહોંચાડીશું. તો આજે સુરતને નવા મેયર મળશે. સુરત મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં ભાજપના કોર્પોરેટરો એકત્રિત થયા. ભાજપના ચૂંટાયેલા તમામ 115 જેટલા કોર્પોરેટરો એકત્રિત થયા. સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ નામોની જાહેરાત કરશે. સુરત શહેર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના નામ જાહેર કરવામાં આવશે. વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ મારી સાથે જોડાયા છે. કીર્તિશ, સુરતમાં મેયર અને ડેપ્યુટી મેયર તરીકે કયા કયા નામો રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે? બિલકુલ પંકજ, જે પ્રકારે સુરતના મેયર, ડેપ્યુટી મેયર સહિતના નામ ગણતરીની મિનિટોમાં જાહેર થવાના છે, ત્યારે કહી શકાય કે ગુજરાતનું રાજકારણનું એપી સેન્ટર સુરત રહ્યું હતું. અને સુરતમાં જે પ્રમાણે ચૂંટણી હતી ત્યારે ચૂંટણીમાં નામો જાહેર કરવામાં પણ ઘણો સમય લાગ્યો હતો. ત્યારે હવે જે નામોની વાતો ચાલી રહી છે તેમાં સૌથી પહેલું નામ આવે છે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયા છે. અલગ અલગ મહિલાઓ છે, એટલે કે સુરતમાં મેયર માટે સૌપ્રથમ મહિલાની પસંદગી છે અને તેમાં પણ પાટીદાર અને સુરતી વચ્ચેની ફાઇટ છે. એટલે કે નામ ઘણા બધા ચાલે છે, પણ ગણતરીની મિનિટોમાં એવા નામ ખુલશે કે જે કલ્પના બી કરી શકાય તેમ નથી. કારણ કે ભાજપનું દર વખતે નવું કરવાનું એક વચન હોય છે, અલગ કરવાની એક પદ્ધતિ હોય છે, કાર્યશૈલી હોય છે. જે પ્રકારે સુરત રાજકારણનું એપી સેન્ટર રહી ચૂક્યું છે, ત્યારે કહી શકાય કે સુરતના આ મહત્વના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક, આ 5 હોદ્દાઓ મહત્વના છે, જેને લઈને ઘણા બધા નામોની રસાકસી ચાલતી હતી. ચોક્કસપણે પૂર્વ મેયર દક્ષેશ માવાણી છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ છે, કે જેઓના નામ પણ ચાલતા હતા. સારું કામગીરી કરવાને લઈને તેમને રિપીટ કરવાની વાતો પણ હતી, પણ 5 થી 10 મિનિટમાં સામે નામ આવ્યા બાદ જ ક્લિયર થશે. અત્યારે તો માત્ર વાર્તાઓ જ કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે સુરતી અને પાટીદાર સૌરાષ્ટ્ર લોબી આ તમામ વચ્ચે જે ખેંચતાણ ચાલી રહી છે, જેમાં સૌપ્રથમ પહેલી ટર્મમાં મહિલા અનામત સીટ છે, એટલે ચોક્કસપણે મહિલા જ ઉમેદવાર તરીકે મેયર આવશે. પણ જે પ્રકારે છે, જે સમીકરણો બેઠા છે તે પ્રમાણે જો કદાચ મેયર પદ તરીકે કોઈ પાટીદાર અથવા સૌરાષ્ટ્રની સીટ સુરતીને આપવામાં આવે છે, તો ડેપ્યુટી મેયર તરીકે મહારાષ્ટ્રીયન લોબીને બેઠક આપવામાં આવતી છે. દંડક તરીકે છે તે ઉત્તર ભારતીય છે, અને ખાસ કરીને જે સ્થાયી સમિતિના ચેરમેન છે તે સુરતી અથવા તો કહી દે સૌરાષ્ટ્રવાસીને આપવામાં આવતી હોય છે. એટલે કે જાતિના સમીકરણો સૌથી મહત્વના અહીંયા બેસતા હોય છે. ત્યારે ચોક્કસપણે જોવાનું એ રહ્યું કે ગણતરીની મિનિટોમાં જ્યારે હવે નામ ખુલશે ત્યારે કોના નામની લોટરી લાગે છે.